નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યસભામાં વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મિત્રો રાજ્ય સરકારના હસ્તગત બોર્ડ, કોર્પોરેશન, નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં કાર્યરત આઉટસોર્સ અને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના માટે અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓને લઈ અને નીતિ બદલવાને લઈને અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી મિત્રો લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લાભ મળશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના વિવિધ વિભાગોમાં અને બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા આવા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આઉટસોર્સ કર્મચારીઓ આનંદો, કારણ કે મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે આઉટસોર્સ કર્મચારીઓ માટે નીતિ બદલાશે। મિત્રો વાત કરીએ મિત્રો હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશ વિધાનસભામાં સીએમ સુખવિન્દરસિંહ સુખુ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકાર 1 મહિનામાં કરુણાપૂર્ણ આશ્રિતો માટે યોજના લાવશે। વાત કરીએ મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ સરકારે હિમાચલ પ્રદેશમાં આઉટસોર્સ કર્મચારીઓ માટેની નીતિમાં ફેરફાર કરવાને લઈને ઉલ્લેખ કર્યો હતો। ઉપરાંત 1 મહિનાની અંદર દયાળુ આશ્રિતોને રોજગાર આપવાની યોજના શરૂ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું। તેમણે કહ્યું હતું કે શિક્ષણ મંત્રી શ્રી રોહિત ઠાકુરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે, જેની ભલામણો આવી ગઈ છે। તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર વિધવા બહેનોને પ્રાથમિકતા પર નોકરી આપશે। ગૃહમાં વિપક્ષના પ્રશ્નોના જવાબ આપતા સીએમ સુખવિન્દરસિંહ સુખુએ કહ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા જરૂરી છે અને અન્ય શક્ય તેટલી વહેલી તકે 10 ડે બોર્ડિંગ સ્કૂલો કાર્યરત કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે શાળાઓનું તર્કસંગતકરણ કરવામાં આવશે અને કોલેજો માટે પણ એક યોજના બનાવવામાં આવશે। આટલી ઓછી વસ્તીમાં 5 યુનિવર્સિટીઓની જરૂર નથી, જેના પર સરકાર પણ વિચારણા કરશે। મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં ધારાસભ્યો માટે વિવેકાધીન ભંડોળમાંથી 14 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરી દીધું છે। મુખ્યમંત્રીએ રેણુકા વિસ્તારને પ્રવાસન યોજનામાં સમાવવાની પણ જાહેરાત કરી છે। સરકાર બધા વિભાગોમાં સુધારો કરી રહી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર વીજળી બોર્ડના કર્મચારીઓને પણ પેન્શન આપવા માગે છે, પરંતુ તે પહેલાં તેમાં થોડા સુધારાની જરૂર છે। આવી સ્થિતિમાં અહીં તર્કસંગતકીકરણ પણ કરવામાં આવી રહ્યું છે અને અહીં પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી રહ્યા ન હોવાથી અહીંના સિવિલ એન્જિનિયરો અને અન્ય વિભાગોમાં મોકલી આપવામાં આવી શકાય છે। તેમના માટે વિકલ્પ ખુલ્લો છે। આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં પણ આવા સુધારા કરવામાં આવશે। જ્યાં પણ જગ્યાઓની જરૂર નથી અને જ્યાં પણ જગ્યા ખાલી હશે ત્યાં તેમને મોકલવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના કોઈપણ મંત્રી કે ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ નોંધાયો નથી। આજ સુધી કોઈની સામે આંગળી ચીંધવામાં આવી નથી અને જો કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકાર લોકો માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરશે। સીએમ સુખવિન્દરસિંહ સુખુએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન એમ પણ કહ્યું હતું કે સ્ટેટ ગેસ્ટ હાઉસ પીટર હોફના પાણીમાં ક્લોરિન ગંધ આવે છે, તેનું સમારકામ કરીને અમે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ। ગામડાઓમાં સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે જળશક્તિ હેઠળ સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે યોજનાઓ ચલાવવામાં આવશે અને પાણીના બિલો વસૂલવાનો અધિકાર પંચાયતોને આપવામાં આવશે, જેથી પંચાયતો તેમના વિકાસ માટે નાણાં ખર્ચી શકે। સીએમ સુખુએ નારાજગી વ્યક્ત કરી અને ચેરમેને વાંધો ઉઠાવ્યો હતો। મુખ્યમંત્રીએ પોતાના ભાષણના અંતે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ નારાજગી વ્યક્ત કરી। તેમણે કહ્યું હતું કે તેઓ વિપક્ષને બોલવા માટે વધુ સમય આપે છે અને શાસક પક્ષને ઓછો। આ અંગે વિધાનસભા અધ્યક્ષ કુલદીપ પઠાણિયાએ વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે દરેકને પૂરતી તક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે। જે ધારાસભ્ય પાસે વધુ સામગ્રી હોય તેને વધુ સમય મળે છે। તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીનો આ ગુસ્સો તથ્યો પર આધારિત નથી। આમ મિત્રો, હિમાચલ પ્રદેશમાં આઉટસોર્સ કર્મચારીઓ માટે સરકાર જલ્દી એક નીતિ લઈને આવવાની છે, જેને લઈને વિધાનસભામાંથી જાહેરાત થઈ ગઈ છે। જય હિન્દ, અસ્તુ।